તો વધુ એક ઘટના દીવના ઘોઘલામાંથી સામે આવી છે। બે આખલાઓ વચ્ચે દંગલ જામ્યું હતું। ઘોઘલામાં રિક્ષા સ્ટેન્ડ પાસે જ બે આખલા વચ્ચે યુદ્ધ થયું। યુદ્ધે ચડેલા આખલાએ 4 થી 5 વાહનોને અડફેટે લીધા હતા। બે આખલાઓ વચ્ચે યુદ્ધથી અફરાતફરી પણ મચી ગઈ હતી। તો દીવમાં રખડતા ઢોરથી સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। રખડતા ઢોરને ગૌશાળામાં રાખવા લોકો હવે માંગ કરી રહ્યા છે। તો દીવના દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં રસ્તાની વચ્ચોવચ્ચ બે આખલા છે જે બાખડી રહ્યા છે। તેના કારણે આસપાસના લોકોના ચિંતા વધી હતી ને ત્યાંથી દોડાદોડી થઈ ગઈ હતી। જો કે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે આખલાઓ છે જે રસ્તે રખડતા ઢોર છે તેને ગૌશાળામાં મોકલવામાં આવે, પરંતુ તંત્ર સાંભળતું નથી તેવી રજૂઆત એ લોકોની છે।